પૈસા આપે દાડીઓ મળતો નહીં અને આ એરંડા મારે એકલા કરવાનું, મારે એકલા ખાવાનું છે જુઓ ને. અને પેલો છોકરો કહું છું લે થોડી મદદ કરાય પણ કત્તી કે મદદ કરાવતો નહીં. અને બસ રખડપટ્ટી આખો દિવસ રખડપટ્ટી. મારે એકલાને જ હાય બસ હાય કરી મરી જવાનું છે. આ બધું હું કેમ કરું છું? એના દખા કરું છું બધું આ મહેનત, તોય એને કશું ખબર પડતી નહીં. ઘેર કહીને આવ્યું કે ખેતરમાં જઉં છું. અલ્યા આવજે, પણ દેખાયું? કશું દેખાયું નહીં. આ ચિલાટ વાગે બપોર ચડવાયા તોય આવ્યું નહીં. અલ્યા પાણી લઈને તો આવ્યો તોય પણ એમ ટોપું થયું કે મારા બાપો એકલો કામ કરતો છે, રંડા પાકતો છે, પણ દેખાડો ના દીધો. બસ એકલા ના જઈ. મારો બાપો આ કોમ કરે આવશો, પણ આ બધું ઓમથ્યોમ કરાવો. બધું શું કરીએ? આ કોમ કરાવો, એંડા પાકવાના એવો કરાવવાનો, પણ આ કશું મને લઈ આવતો નહીં. આ કંજૂસ મારવાડી છે, તો શું કરવું? આ મારો બાપો બહુ પેલો રાશી ચિકન ગુણિયા બેઠો. મારો બાપો કંજૂસ મારવાડી છે. આ કોમ બતા કરે છે. આ કશું લઈ આવતો નહીં. જે મારે જોઈએ, અને જો ના લઈ આલો તો કાથી કોમ બંધ. તો કાટ તમારો ફોન લઈ આલો જ. આ તો કેવું જ છે. હું કેવું છે લ્યા? હા બાપા ફોન લઈ આલો મને. આ કોમ કર, ફોન વાળીના કોમ કર પેલું. આ કેટલા વાગ્યા? બપોર ચડ્યો. તારે દયા નહીં આવતી લ્યા? આ તારા બાપુ તને કહીને તો આવે તો ઘેર. આ એરંડા ભાગીને જો આ બધો લાકડો એકકોટ કર્યો. અને આ જો આ બધું તો દીઓને તરત ચાંદનું કીધું છે. આ બીજું કોઈ પૈસા આપીએ તો પણ દાડીઓ મળતો નહીં. અને 2-3 વખત ગામમાં દાડીઓ માટે ગયો તો એકે દાડીયું ના આવ્યું. અને તને કહીને તો આવ્યું તો લે કે દાડીયું મળ્યું નહીં, તું જલ્દી આવજે. તો તને ખબર ના પડે કે મારો બાપુ એકલો મજૂરી કરે છે? આ બધું અંગાચી લઈને જશો? કશું આવીને આ બધું તારા માટે ભેગું કરું છું. મારે ગોહડી નહીં બોધ જવાની, તો તને દયા નહીં આવતી? આ ઠાઠીમ લઈને જશો અંગાતી? આ ઠાઠીમ નહીં લઈ જવાનું. આ જે ભેગું કરું છું ને 5 પૈસા, અને આ જે મજૂરી કરું છું ને એ બધું તારા માટે મજૂરી કરું છું. તમારો મોબાઈલ લઈ આલો. આઈફોન. ઓહો આઈફોન? એટલે આ આઈફોન જેવું મોઢું છે. હા આઈફોન તો કેટલાનો આવે છે તને? મેં તો સાંભળ્યું છે બહુ મોંઘો આવે છે. 2 લાખનો આવે છે. 2 લાખ રૂપિયાનું? એટલે આટલું વસ્તુ 2 લાખ રૂપિયાની? 2 લાખ રૂપિયા હોય તો ઘરના દાગીના થઈ જાય, દાગીના. અને એ દાગીના 2 લાખ રૂપિયા તો દાગીના કરીએ તો તારા વહુને કોમ આવે પૈણાવું. એટલે આ મોબાઈલની જફા મીક. આ 2 લાખ રૂપિયા તો તને ખબર નહીં પડતી. આજકાલનો છોકરો આ 2 લાખ રૂપિયા આ ભેગા કરવા એટલી મહેનત કરીએ છે. 2 લાખ કરવું તમારે મને ના લઈ આલો હોય તો હું કોમ નહીં કરું. અલ્યા તને પણ બોન પડે છે? આ 2 લાખ રૂપિયા કોઈ નાની મૂડી નહીં. આ 2 રૂપિયા ખીચામાં તને આપી દઉં. 2 લાખ રૂપિયા છે. અહીં પરસો પાડી પૈસા આમ પાવલી જેમ રૂપિયા ભેગું કરું છું. તો જ હું તો કોમ કરીશ. નકા હેડ્યો અલ્યા મોઢું તો યાર 2 લાખ રૂપિયા દેખાય છે કોઈ દિવસ? રૂપિયો કમાઈને આવ્યો છે અને 2 લાખ રૂપિયાની વાત કરે છે. મારા ભાઈબંધનો કણ બધોના કણ છે, મારા કણ જ નહીં. આઈફોન મારા જોડે ખુદના જોડે તારો બાપો તો આ પણ નાનું છે ડોગલું સેમસંગનું વાપરું છું, અને તું આઈફોન માગું છું લ્યા? હા એ પાછો 2 લાખ રૂપિયાનો. શરમ આવી જો છે? શરમ આવે છે? એ બધું છોડ અને પેલું પાણી લેતો હોય. પાણી પાય ચાંદનો તરસ્યો છું. અહીં આવે છે પાણી લેતો હોય. ચમલે પાણી નહીં મળે. જો આ ટોપું નહીં કરતો કશું. એટલે હમું જ પાણી પડીશો હમું જ. અને તું કે નહીં મળે. હા
એ મને ફોન લઈ આલો તો જ પાણી મળશે. અલ્યા ફોન વાળીના કશું કામ ધંધો કરવો નહીં અને પાછા 2 લાખ રૂપિયાનો આવી ફોન. એટલે મારો દિયો ને અને પોવાનું ટોપે ના કર્યું. એટલે આ મારો તો મફત મોબાઈલ વાળી ના મારા કશું ટોપું કરતો નહીં. મોબાઈલ 2 લાખ રૂપિયાનો ખબર પડે છે 2 લાખ રૂપિયા. એટલે આ કોમ ધંધો આ બપોર થયા એટલે બપોર થયા તો આખું આ એરંડી ભાગ કરું છું. પેલો લાકડો જઈડ્યો આગળ પાછો અને આ પાસે કે 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા મોબાઈલ લઈ આલો આઈફોન વાળી ના. હું તો કેરમાં પડું, મને મોબાઈલ ના લઈ આલ્યો. તારા જો પડવું હોય તો પણ મોબાઈલ તો આજે નહીં લઈ આલું, કાલે નહીં લઈ આલું. કોમ ધંધો કરવા નહીં ને લોકોના વાદે ચડ્યા પાસે મોબાઈલ આઈફોન કોમ ધંધો કરવું નહીં ને આઈફોન માગે છે. જા તું તાર જા. મારે કેરમાં પડવું હ આ આઈફોન નહીં લઈ આવતા એટલે કેરમાં પડવાનું હવે. એ છોકરા અહીંયા પાછો શું બફરતો જવું છું લ્યા. આ કેરમાં પડવું હ કેનાલમાં પડવું છે. અહીંયા હા બેસ અહીં બેસ છે ભાઈ, આપણે કેનાલમાં પડીએ. બેસ બે શું કહું છું કે આ કેરમાં પડવું મરવું છે. મરવું છે એમ? કેમ ભાઈ? શું તો ઘણા ડુંગર તૂટી પડ્યા તારી ઉપર? આ માર ડોહાએ મોબાઈલ નહીં લઈ આવતા. ઓહો મોબાઈલ એટલે મોબાઈલમાં શું 10,000 20,000નો મોબાઈલ આવે એવો નહીં લઈ આવતા? અને બહુ માર્યો તન ઓહો તને માર્યો તન બરી પણ તું એ કોમ ઊંધો પડે તું કોમ કરાવતો હોય તો મને મારા ભાઈબંધો બધાએ મોબાઈલમાં લાયા બધાએ. એટલે ભાઈબંધો તો લાવ બધાએ મેણો મારે હ. મને કે તારા કન નહીં કે મોબાઈલ છે. એટલે મેણો મારવાથી મરી થોડું જવાય? આપણા ઘરમાં જેટલી સવલત હોય એટલું કરાય. એવું રિહાવાય ખરું? અને રિહાઈ કેનાલમાં પડાય ખરું? મોબાઈલ માટે મરી જવાનું? તમારા ડોહાએ મને માર્યું એટલે હું કેનાલમાં જઉં. આ બધા વિડીયો બનાવો છો તો મારે વિડીયો નહીં બનાવવાનો? અરે વિડીયો બનાવીને શું કરવાનું? પણ મારો આ વિડીયો બધા બનાવો તો હું બનાવું તો તમે હું પ્લેવો ના થઉં? ફેમસ થઈ જવું તારે? તન અલ્યા તું તો કલાકાર છું યાર, તે ફેમસ થઈ જવાની વાત કરું છું. વિડીયો બધા બનાવી નવરા હોય તો આપણે નવરા થોડા છીએ? આમ જોવા માટે બનાવીએ. મારું આ મોબાઈલનું ભૂત તો આ જેના મગજમાં પ્યા ના નેકરા હતું જબરું કહેવાય. વિડીયો બનાવો એટલે અમને ફેમસ થવું છે. ના તારા ભાઈબંધો વિડીયો ભલે પછી મોબાઈલ આવશે ને એટલે મોડા સુધી બસ કોમ ધંધો કશું નહીં થાય. બસ વિડીયો જ ને બસ રીલ ને વિડીયો સિવાય કશું નહીં નેકરે ભાઈ. પણ હવે તો આમ કેવા આવે વિડીયો? લોકો તો નવરાત્રે વિડીયો બનાવે, આપણે વિડીયો જોજો કરવાનું. અલે તને વિડીયો બનાવતા આવડે છે? તું શું વિડીયો બનાવવાનો? પણ આ ઇન્સ્ટામાં એમાં બધા આમ જોવો તો કેવો આમ વિડીયો આવે? તો તને આવડે છે? ઓ લેડ હું તારો વિડીયો બનાવું હેડ. પહેલાં હું જોઈ લઉં હેડ તને કેવું આવડે છે. લેડ પહેલાં તારો વિડીયો બનાવીએ. હા લે તાર હેડા. સાજણ તારા સંભારના હો ઉપર હા ફરીથી હજુ સરસ બન્યું. ફરીથી તું એક વખત ફરી ગઈ નાખ હેડ. સાજણ તારા સંભારના મારા હારું આવું બધું બને તારે ફેમસ થવું છે? હો અલે આજની આ પ્રજા મારી હારી એટલી ગોડી થઈ ગઈ છે વાત ના પૂછો. હવે આ વિડીયોનું ભૂત વર્ગ્યું છે. આ દિયોરો આવું બધું કરશે તો આ શું થશે અમનું? આ પેલું કરવાનું છે કોમ કે પેલો એનો બાપો ઊંધો પડી રહ્યો છે ખેતરમાં અને આવે છે તો કે વિડીયો બનાવી છે. સારું ગાયો. મને તો ડાન્સ કરતા આવડે. હા લે ડાન્સ કરી બતાવે મને. જો મારા હારું જો તો આ ગોળપણ
આ મોબાઈલ આ છોકરાનો ગોળો કરી નાખ્યો. અરે રે આ ભૂત આવો ભૂત કે મોબાઈલ ના હોય તો મરવા સુધી છોકરો તૈયાર થઈ જાય છે. અરે હેડ તને સારું નાચ્યો ને સારું ગાયો. હું તારા બાપાને વાત કરું છું. હું આવું ને એટલે તું જોઈ જતો નહીં. એ હારું ભૂલ ના થાય હો. એ હા અલે ભાઈ કનુભાઈ આ બાજુ આવો કોમ છે તમારું. આ શું લે આ પેલો ગદ્દા વૈતરું કરો છો આખો દાડો અહીં નહીં ઊંધા પડે. અલે તબિયત હાથમાં દિયો મરી જશો. આ બાપ દાદાનું એક ને એક ખેતર છે, એક વીઘા જેવું. અહીંયા ભાઈ મજૂરી તો કરવી જ પડશે ને તાણે. આપણે તો ફેક્ટરીઓ છે. અહીંયા ફેક્ટરીઓ નહીં વાત સાચી પણ મરીએ ના જવાય ને. દેહો અહીંયા શું કરું તાણ? અહીંયા આ એરંડા કર્યા તેમાં ભાઈ હું દાઢીઓ પૈસા આલ્યા આખું ગામ ફરે પણ દાઢીઓ એકે મળ્યું નહીં. અને એરંડી ઉતારવાની હતી તે લાણકોમાં તો જાતે જ મહેનત કરવી પડશે. પેલું નહીં જાત મહેનત જિંદાબાદ. હા એ તો છે ભાઈ પણ બર્યું ધીમે ધીમે કરો. આ ઉંમર થઈ ગઈ છે નહીં ના આ પેલું પોરું થઈ જશે ને હાર્ટ તો પછી મઈ ડાચું ફાટી જશે કોઈ જોવાય નહીં આવે. આમાં શું કરવું? એકલો જ કરવું પડે ને. અને પેલો એકને એક છોકરો છે એને વારે વારે કહું અલે કોઈ હેર એરંડે ભાગવા તા એ ખેતરમાં તો આવ્યા પણ એ હેન મોઢું ચડાવીને જતા રહ્યા. કશું પોણી ના પાયું. અને પાસે કે આઈફોન જોઈએ હે આઈફોન. અને એ પાસે મને મૂકું કેટલાનું હા તો કે 2 લાખ રૂપિયાનું. ઓહો 2 લાખ રૂપિયા જો 2 લાખ રૂપિયાનું ફોન. હો બ્રીમી એ બધું એ પણ કનુભાઈ તમારું આ ખેતર પેલ બાજુ ઘઉં વાળો 2 ખેતર આમ તો ખેતર છે બરોબર. આ મિલકતનું શું કરવાનું કયો? તમારે વાપરવાનું તો એકનો એક છે. તમને ખબર છે કોઈ? ના ભાઈ હું સવારે એને ચોથી લાવ્યો કેનાલે પડવા જતો હતો તોથી હું પાછો વારી લાવ્યો. જો ભાઈ હું આ સહ બધું તમે મજૂરી કરો છો એ એનું જ છે ને. એ બધું મેં એને ચોખ્ખું કીધું કે હું તારું બધું જે મહેનત કરું એટલે તારા માટે જ કરું છું ને. મારે ચોક ગાડી બધી લઈ જવાનું છે ઉપર. પણ મર્યું એ લઈ આલો ને મુઓ 2 લાખો આમ કહું અમે ભેગા કર્યા. આપણે તમારા જોડે જે ભેગા થયેલા છે એનું તમે શું કરશો? લગ્નમાં થોડુંક ઓછો ઉડાડજો. એના બદલાનું અત્યારે લઈ આલો તો હકે ન એમ લાગે કોમે કરે ઓમે તાણે જો એ કોમ ના કરે બરોબર. તમે નહીં લઈ આલો તો કોમ નહીં કરે. અને હું ઘેર નહીં આવે લોકોને તો રખડતો થશે આગો પાછો વ્યસનમાં પડશે જિંદગી બરબાદ થઈ જશે. એ ના કરતો ઘેર પડે તો રહેશે. પણ એ લઈ આલશું પણ શું છે પેલી એરંડી બંડી ઉતરે તો લઈ આલું. એ તો મારી વાત તો હબરો. અરે મોં માગે ફટલે લઈ આલું. મોં માગે કે કાલ તો કે ગાડી લઈ આલો તો કે મોબાઈલ લઈ આલો ફટલે માગે લઈ આલું તો પછી આ છોકરો કશું કામ ધંધો ના કરું એટલે મૂકો આ થોડી એરંડી ઉતરે મદદ કરાવ પછી શાંતિથી લઈ આલે. સાચી વાત છે પણ રાહ જોમ નહીં ના જો તું હમો મળ્યો અને જતો જ તો કે કેનાલમાં જ પડું પડ્યો હોય તો શું થાય? આમાં શું કરવું? આમાં ના ભાઈ ના હોબરો પડ્યું હું એને કહે તમને કોમ કરાવશે પણ પેલા પડ્યા છી મથી થોડું હું શું એમ કરીને લઈ આલો ને. અમે કોણ વાપરવા વાળું છે બીજું તમારે કયો? વાપરવા વાળું તો નહીં. હજુ તો મારે શું ગણતરી કે તો આ લગ્ન બગન થાય તો થશે ભાઈ બધું થશે. લગ્ન નહીં થશે. છોકરો હશે તો લગ્ન થશે. છોકરો નહીં હોય તો કને પૈણાવશો? એ વાત ખરી. એટલે એ થોડુંક ભૂલી જાઓ બધું અને તમે તાર કોમ કરો. પણ એને હું હજે ઘેર આવવાનો છું તમને કહું ને એટલે તમે કહેજો. હા બધીને શરતમાં પહોંચ્યું આપણે કે કોમ બોમ કરાવશે આ બધું તમારે કૂટ નહીં કરવી પડે. શું કીધું? પણ મોબાઈલ એને લઈ આલો. તમે કહો હા તો 2 લાખ રૂપિયા આમ તો આમ થોડા ઘેર પડે થોડા આગા પાછા કરીને. અને આપણે બજારમાં નહીં જવાનું. ઓનલાઈન મોબાઈલમાંથી એપ્લિકેશનમાંથી ઓનલાઈન એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી મંગાવી લેવાનું. હા તમે ઘેર આપવા આવશે. હા તો તમે આવો પછી કરીએ તાણ. હા એ ચલો તાન હું જાઉં તાન. શાંતાવ શું કરું છું? હવે તો ઈકન તો આ પારી આમ તો છો થાય છે તો ખોટું માથું શું તું ઈકન? અલે આ ખોટું એ માથા કરતા આરામ કર થોડોક. કશું આરામ ના કરાય.
અમે તો આ પારી એમ તો થવાનું નથી પેલ બાજુ ઉપરલા ભાગમાં જ થશે એ તો કશું થશે નહીં તું ને દે કે ગમે તે કરે નેદું તો પડે ને તાણામાં દારિયો તો મળતો નહીં તો શું કરવાનો આજે હવારે શું તું ખબર છે હા હું પેલા ઘણા ખેતરમાંથી આવતો હતો ને હમ, તો પેલા કનુભા નહીં હા એમનો છોકરો ડુંગો હા એ ડુંગો બોલ કેનાલમાં પડવા જતો હતો ચામ મોબાઈલ લેવારી આવ્યો છે હમ, અને કનુભાઈ તો ઓળખું જ છું ને એક નંબરનો કંજૂસ છે હા એકટાનું ભાઈ વાપરવા વાળું કોઈ નહીં તો એ ભાઈ આખો દાડો ખણખોતર ખેતરમાં કરે છે નહીં ને એક દાડો ખેતરમાં ડાચું ફાટી જશે તો એનો બાપો જોવા આવશે પણ એમને ખબર ના પડે એટલે છોકરો હતો લઈ આલો તો પડે નહીં છે ખેતરમાં ઊંધા પડી અને શું કરશે ભેગું કરી એટલે આ પણ આ મારા હારની આ જોન બધું ચોટ્યું છે બધું આ ખેતરમાં તો કંટારો છે આનો એંડા જે કરા આ અંગારું બંગારું તો કાપતા જ નહીં આ એના ખેતરમાં જોતો આ બધું આ જેટલું ચોટ્યું હતું બધું મને તો કોટા થઈ ગયો કોઈ ધ્યાન રાખતો નહીં બસ અને એ બધું ભેગું જ કરવામાં થશે બસ એ ના કરે આ પેલા ઘઉં એટલે જાતે ને જાતે કોમ કરે દારિયો નહીં કરતો પૈસા ના થાય પૈસા તો થાય પણ દારિયો તો આપણે દારિયો થોડું ઘણું દારિયો લઈ જાય થોડું ઘણું લોકો વેણી જાય અને વધારે આપણા ભાગમાં આવે પણ આ તો આમ નાગ થઈને જોન પેલા ખજાના ઉપર નાગ બેઠો હોય ને એમ ખેતરના છેટે ઘેરે અંધારું પડે આવે છે શિખર શું લઈ આ બધું ઠાઠડીમાં લઈ જશે કનુભાઈ તો ખબર જ પડતી નહીં જીવન તને ખબર છે હા તું કહું છું તો વાત સાચી પણ મોબાઈલ કેટલાનો લેવારી રહ્યો છે કેટલાનો 2 લાખ રૂપિયાનો એટલે આઈફોન 16 પ્રો મેક્સ ઓહ તાર પછી હું એમ કહું છું કે એટલો બધો મોંઘો ફોન લાવે ના કરતા કંઈક દાગીનો લાવો તો દાગીનો લાવો તો સારું જ ને તો એને પૈણાવે તાનો એને વહુ આવે એને પહેરાવા થાય તારા એટલો બધો મોંઘો ફોન ના અરે ફોને ગોડો કરી દીધો તે આવતા આવતા મને કે જો મને તો ગાતાય આવડે છે તે સાજન તારા સંભાળના વાળું ગીત ગાયો અને નાચ્યો બરોબરનું હવે આવું ગોડ પણ કરવા મોબાઈલ માંગે છે બોલો એમાં હું કમાઈ લેવાનું એમાં કશું કમાવાનું તો 2 લાખની 4 ભેંસો લાવ્યો હોય 2-3 ભેંસો લાઈન બોધી હોય ગાયો લાઈન બોધી હોય તો આ કેટલું બધું આમ ગાડીઓ ફેરવા હમણાં પણ આજકાલના છોકરાને કશી ખબર પડતી નહીં પછી તો પછી આ એંડા એકલા ઉતારી તો પછી 4 ભેંસો નીરવા ના જોઈએ એ પછી એકલો જ મોડા વાઢ અરે ના એ તો મોબાઈલ લઈ આલો તો પણ કહીશું તો કોમ કરાવશે એટલે મોબાઈલ યાર તો કશું ના કરે તો તો ગોળા જેવો રે એ તો વાત સાચી છે કઈ હોજે જઉં છું એમના ઘેર આપણે બેહવા જઈએ છે કનુભાઈ તો હા અને કહીએ અને છોકરાને થોડું સમજાવીએ હો હા આ હેડે બધું આ બધું મેલ હેડ ઘેર જઈએ હેડ ખાવાનું છે મારે તો આવો જગબા આવો આ જોન કોઈ પેલા નીર્યું નહીં અલ્યા તમારો ખેતરો છે હા અને આ ડોબા તો જુઓ આ ભેંસ જુઓ અરે આ ખેતરો છે તો આ હુકાઈ ગયેલો આ હાડપિંજર જેવી ભેંસો ને હાકા સુલા લ્યો છો કનુભા આમાં સ તો ભાઈ સ આમાં 4 કરનાર તો કોઈ સ નહીં અને પેલો કશું કામ ધંધો કરતો નહીં બેહો. બેહો આ જો હા અમે તો આ કહીનો તો નહીં હવારમાં કે હું આજે આવું છું એટલે આવ્યો તો છોકરાને સમજાઈએ છે તો જો બોલાવો તો ડુંગાને એટલે ડુંગા એ ઘરમાં રહ્યો અહીંયા લે ભાઈ બેસ અહીં જો મોબાઈલ લઈ લે ખરા હા પણ પછી તારા બાપાને તારે કોમ કરાવવું પડે ભાઈ કરાવીશું. પછી એવું ના થાય કે મોબાઈલમાં તું તો ઘેર આવા ખેતરમાંથી આવીને તો ઘેર કોઈ સબૈરું તો છે નહીં પછી ખીચડી તૈયાર ના હોય તો ખાધા ભેગાય ના થવાય આ ખેતરમાં આખો દિવસ ના આ બેસો તમે જોઈ ને કશું ચાર પોણી નહીં કરતો એવું ના ચાલે ડુંગા જો અલ્યા આ મૂંગો પશુ જોવા આ પોણી કે ચા નાખ્યું ને ખાવાનું હા પાપ લાગે ભાઈ તમારે તમે આ ખાઈ પીને જવા મને આઈફોન લઈ આલે તો હું તો હા બધો તારી વાત સાચી લઈ આવશે જ અને પછી કોઈ ફરિયાદ આવી તો ના આવે ના આવે ના આવે ને
એટલે આ જગોબા તમને ખબર હે આઈફોન ભાઈ 2 લાખ રૂપિયાનો આવે છે 2 લાખ રૂપિયાનો મારે જો. લીયાલા ના કનુભા જો 50,000 તમારી જોડે પડ્યા છે બરોબર પડે પછી આપણે ગામમાં ચેલી બેંક છે મને ખબર છે તમારા એમાં 71,000 પડ્યા છે અને થોડા ઘણા વ્યાજે લાવી દો હું આ ઈંડા ઉતરેમાંથી વ્યાજ આપી દેજો લાખ રૂપિયા વ્યાજે લાવવાના થાય તો લાવી દો કે મુવા એ બધું કરવું પણ આ જો કશું કરતા નહીં અને કશું. પેલો મોબાઈલ તમે કહો કે મોબાઈલ લઈ આલ અને જો ભાઈ મોબાઈલ લઈ આલું 2 લાખ રૂપિયાનો અને પછી પાછા કોમ ધંધો કરે ને આખો દિવસ મોબાઈલમાં રહે અને તમને ખબર છે તા તો એટલે ઇન્સ્ટા ને ફેસબુક ને બધું ફેદ કરે છે છોકરો બગડે છે હા પાછા એ મોબાઈલ તો કશું કોમ ધંધો ના કરતો ભાઈ કોમ ધંધો કરે કોમ ધંધો થશે થશે નહીં પછી નહીં કરું તો કરીશું સારું તો પછી મોબાઈલમાં આપણો ઓર્ડર નોંધાઈ દઈએ અને આ એ પાછો લાવવાનો તમને એ તો હું તમને આમાંથી ઓર્ડર એ કરી આલું છું તમને આવડે હા આમાં જો હા. આમાં બધી સિસ્ટમ આવે ભાઈ હા આમાં તમે અરે આ તો મોબાઈલમાંથી ઓનલાઈન નોંધાવવાનું ઓનલાઈન નોંધાઈએ એટલે એમાં તમારું એડ્રેસ પૂછે બરોબર હા એડ્રેસ પૂછે એડ્રેસ નાખી દઈએ આપણે દુકાને નહીં જવાનું લેવા કોને ના જવાય હવે ઘેર બેઠા આવી જાય ઘેર બેઠા શું માણસ આવીને આપી જાય હમ. એટલે ઉભા રહો જો હું તમને બતાવું સિસ્ટમ એ આ ખોલ્યું નેટ હવે અહીંથી જો આ આઈફોન પ્રો મેક્સ જો આ એક 44 વાળો છે એક 84 વાળો છે હમ. આ એક આ 2 લાખ વાળો તમે કહો છો ને હા એ આ રે ઉભા રહો એમાં નથી મારે તો હોનાના કલર જો લાવવાનો હો. એટલે આ મારો વાળું હોનાના કલર વાળો તો ભાઈ 2 લાખ રૂપિયા ઉભો રહો. અરે ઓવા મોટો એટલે આ હોનાનો કલરવાળો હોય એ કલર ખાલી એવો આવે હોના જેવો કલર હા હા હાડો 2 લાખ રૂપિયા પડશે હું હા નોંધી દે ઉપર જો તમારું હવે હા સરનામું બોલો હડો તમને તો ખબર જ છે ગોમને સાથે એટલે. ગોમ બરાબર ગોમનું નામ લખી દઉં હમ તમારો મોબાઈલ નંબર બોલો તમારો જ બોલો મોબાઈલ નંબર હેડો બોલો મોબાઈલ નંબર બોલો લખો ને હા 14 14 44 48 42 મારો હારો જબરો નંબર છે 14 તો આ તો કંપનીના નંબર જેવો છે આ રેડોનો વધો નહીં હવે મોબાઈલના પૈસાનું શું કરશો છે એમ પૂછો છો હા કે પેમેન્ટ કેમનું કરશો ઘેર આવે એટલે કરશો કે બેંકથી કરી દેશો એવું પૂછો છો ઘેર આવે એ જ રાખો ને એવું કરવું છે હવ હા તો આપણે વિશ્વાસ તો આવે ને મોબાઈલ ઘેર આવે ને પછી પૈસા આપીએ ને લ્યો થઈ ગયો ઓર્ડર હવે હા આ અઠવાડિયાની અંદર મોબાઈલ તમારો ઘેર આવી જશે છોડાઈ લેજો બરાબર પૈસા ના આપ્યા તો પૈસા ના આપો તો પણ ના ચાલે નહીં પાછો લઈ જાય પછી એમને એવું મોબાઈલ તમને બતાવો હમ. એટલે કમ્પ્લેટ તમારો એને પૈસા પણ એટલે પાર્સલ આપી દે બસ ઉલ્લુ તો ના બનાવે ને ના એવું કશું ના હોય એ તો આવે એટલે ખબર હા પાછા તો આ તો 2 લાખ રૂપિયા લઈ જાય એ તો મહેનત કરેલા પૈસા પાડી લો અને પાછા આપણે તો આવા ઓનલાઈન કરીને આપણે ઓનલાઈન છેતરી કાઢો પછી ના ભાઈ એવું બનતું તો નહીં પણ બને તો તમારું નસીબ પાછા તમે આવજો પાછા ના તે ખોલીને બતાવ એમ કહેવાનું હા ભાઈ ખોલીને ના બતાવે એમ થોડો બતાવતો હશે પાર્સલ વાળો ખોલીને જોયા બતાવે પાર્સલ વાળો તો ખોલીને ના બતાવે જ ને એ તો મંગાવ્યું હોય ને તો પેલી વસ્તુ મી મોકલાવી હોય તો કનુબાન તો આપવાની હોય તો એ તો ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ હાલે એ ખોલીને થોડો બતાવતો હશે 2 લાખ ઇનામ હતો ચોટ સારું હેડો હમ. અઠવાડિયામાં આવશે મોબાઈલ હો હા આવે એટલે કહેજો અને ઓના કહેતા તો પાછા જો ભાઈ. બે હો તારા હમું મોબાઈલ મંગાયો ભાઈ આમ ડુંગા ધંધો કર્યો હા કોમ ધંધો કરજે હો ભાઈ હા આ પેલા ખેતરમાં ઈંડા પડ્યા છે ને પેલા ઈંડા લઈ આય ઈંડા લઈને ઘેર ઢગલો કરી દે આ બધું કોમ કરે ને તો જ અઠવાડિયા આ ઘેર ભલે આવે આવું કોમ ના કરે તો મોબાઈલ ના છોડાવતા એવું જ હોય ને તાણ કોમ ના કર પછી મોબાઈલ જોઈ હાલું અને 10 રૂપિયાનો નહીં 2 લાખ રૂપિયાનો મોબાઈલ બાપા હા
બધું કામ થશે જે હવે બોલો હવે બધું કામ થશે તમે પગ દબાવો ના 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 ભાઈ પગ દબાવવાની જરૂર છે તાર આ પગ દબાવો રાજા ભાઈ પગ દબાવવાની જરૂર છે તાર સુધી પગ દબાવી નહીં પેલો આ શું કહેવાય એ તો લાલો લાભ વગર ના લાલુ લેતો. લાભ વગર ના લેટે એવું છે જો ને આ બધું કરે હવે હા. આ જો મારો મોબાઈલ આવી જશે હા જો અને માં આચું હવે હા. જો પછી નાચતા નાચતા જાઓ, જાઓ, ગો- જાઓ. હવે ખેતરમાં જઈને જે કામ કરો આ જોયું આ છોકરો આજકાલનો જોયું અલે આ હોય તો ના ભાઈ બનો એ લત લગાડી હે મોબાઈલ નો હા તો બધું રહેવાનું ભાઈ આ તો જો ના લઈ આલો તો કોમ ના કરે આ અને એક ના જોડે આઈફોન જોવો ને એટલે હરડો ને જઈએ એડો ઉભો તો અમને તો મોબાઈલ આવી જશે મારે થોડું કમ ક્ષેત્ર બાદ જવું છે અને પેલા એરંડા ભાગ્યા તો એને હરખો લેખ કરતો હોઉં. હળો. આ ડુંગા કયો ધોરણ નીરજ ચા વાટી કનુભાનું ઘર આ એ કનુભા શું છે ભાઈ એટલે આ તમારું પાર્સલ આવ્યું છે સારું અરે કોઈ મંગાવ્યું તું ઓનલાઈન ઓહો મોબાઈલ મંગાવ્યો તો મોબાઈલ મંગાવ્યો તો હા, હા. બરોબર તો આ લાયા? પાર્સલ આવી ગયું તમારું આ હમ. આ રીતે આ તમારું પાર્સલ આવી ગયું આવ્યો તો હા પણ ખરો. તમારે ઓનલાઈન કરવાનું પેમેન્ટ લાવવાના પૈસા કહો તો ઓનલાઈન કરજો પછી ખોલજો 2 લાખ આવ્યું તો ખરું નહીં ઓહો હમ, હમ. 2 લાખ રૂપિયા લાવો હેડે પેલા અરે ભાઈ આવું ઘરમાં જઈને લઈ આવો તો કાંઈ ખીજામ હા, તો હાલ લઈ આવો તો. મોબાઈલ પૈસા ના આવે ખીજામ આ દો લઈ આવો હેડો મોબાઈલ મંગાવ્યું તો આવી ગયું તો ખરું જગુબાન બોલાવો ફોન કરું જગુબાન બાકી હલો હા બોલો એ જગુભાઈ પેલો આપણે ફોન મંગાવ્યો હતો ને ઓનલાઈન આવી ગયો હવે આવી ગયો આવો ને આ ઘર બાજુ આવો એ આવું છું એ આવો. ભાઈ ના એ હા ઉભા જ રાખે છે એ આવું છું હા હા હા. હવે વાત જગુભા આવો પછી જ પૈસાનું છે. હા કનુભા ભાઈ હા બોલો બોલો શું લાયા ભાઈ આ પાર્સલ મંગાવ્યું તું તમે પછી પાર્સલ લઈને આવ્યો બતાવો તો એટલે આ તો પેલો મોબાઈલ આવી ગયો મોબાઈલ હા તો આપણે મંગાવ્યો હતો ને ઓહો આ તો આપણો 2 લાખ રૂપિયા વાળું હા તો પૈસા આલ્યા એ પૈસા જો આપ્યા નહીં હાલો પછી ડુંગા મોબાઈલ આવ્યો અલે ઉભો રે લે અલે ઉભો રે અલે પૈસા તો હાલવા દે એટલે પૈસા તો લાવો પેલો મોબાઈલ લઈને જતો અલે રહ્યો હાલ્યા હાલ્યા છે ભાઈ હાલ્યા છે અલે ચાર્જર લ્યો આ એનો પેલી તમારે પેલી લાવવાનું હોય ને એવું છે એમ હા લેતા આવો પૈસા બોલજો હા લેતા હા. આવો પછી. મારો વાળો છોકરો લઈને આવી ગયો મોબાઈલ હવે તો ખોખાનું શું હોય શું ખોલવાનું નહીં આવી તમે ના ખોલ્યા લો એ અમારે ના આવે કેમ ના આવે અમારામાં એવું ના આવે અમારે તો ખાલી પાર્સલ હાલ દેવાનું લ્યો. OTP નાખવાનું ખાલી બસ ચાલો લ્યો ગણી લેજો લ્યો, ભાઈ. ગણી લ્યો લાવો. ગણો તો એ તો બધું ગણેલું જ છે હેડો આગળ જઈને ગણશું સારું લેડો અલે છોકરાને તો બોલાવો લે ડુંગા લે ભાઈ અહીંયા તો ખરું મોબાઈલ તો જોવા દે 2 લાખ રૂપિયા આપે છે જોવા તો દે એટલે મોબાઈલ નું મોં તો જોવું પછી કેવું છે કા બેહો એનું મોં જોઈએ આ મંગાઈ વસ્તુ એવું આવ્યું આપણે હોના જેવું તમે કલર કહેતા હતા કે એવું છે કે બીજું છે પાછું એ તો જોવા દે અલે ભાઈ લાઈ તો ખરો જોવો તો ખરા શું જોવા તો છે દે હા આ જો આનું ચાર્જર છે આ ચાર્જર એ આ હા આ તો એવું નહીં અલ્યા આ તો એવું નહીં આ તો મંગાય તો આઈફોન અને આ તો બીજો આવ્યો છે 2 લાખ રૂપિયા માર પત્તર રગડીજી અરે
2 લાખ રૂપિયા તમારા પોણી ગયા યાર. અમે શું કરું ઓના લીધે મારા 2 લાખ રૂપિયા મહેનત આ મહેનત, 2 લાખ રૂપિયા જતા 2 રહ્યા. લાખ રૂપિયા વ્યાજે લાયા છે. આનો આઈફોન આ જો આ ઓનલાઈન ફ્રોડ થઈ ગયું. આ તમારા જોડે ચીટિંગ થઈ ગયું ઓનલાઈન. તો હવે શું કરવાનું મને? શું હવે તો જતો રહ્યો પેલો તો. મહેનત ના 2 લાખ રૂપિયા મારા પાણી કાઢ્યા એ મફત નો વાપરો અરે હવે જે આવ્યો વાપરો. 2 લાખ રૂપિયા જોગુભા મારા 2 લાખ રૂપિયા ડૂબી ગયા એમાં. અરે રે 2 લાખ રૂપિયાનો ચૂનો ચોટ્યો તમને ભાઈ. આ તો ઓનલાઈનમાં આવું થાય. જો આપણે વિશ્વાસે વસ્તુ લઈએ, પેલા ભાઈ તો આપીને જતા રહ્યા, આખો કોઈ તૂટી ગયો. બહુ કરવાનું. પણ શું કરું ઓના લીધે મારા 2 લાખ હું પેલું જણસ કરાયું હોય તો બૈરાન કોમ આવત. અમે કહેતા હતા કે ભાઈ રાત જણસો બનશો કરાવો, દાગીનો કરાવો તો કોમ લાગશે. હવે આ 20-25 હજારનું ડબલું આવ્યું તમારે 2 લાખ રૂપિયામાં. ના માન્યું અમે જોગુભા શું કરવાનું માં? ભોગવો હા? હવે નસીબ તમારું, બીજું તો હું કહીએ હવે યાર. આશ. જોયું મિત્રો, આ ઓનલાઈન ઉપર અધળો વિશ્વાસ મૂકવાથી આવું થાય. ઓનલાઈન વસ્તુ ખરાબ નથી, બધી ઓનલાઈન વસ્તુ સારી જ આવે છે, કમ્પ્લીટ જ આવે છે. પણ જે વચેટિયા લોકો છે, જે ફ્રોડ લોકો છે, એ તમારી માહિતી જ્યાં ઓનલાઈન શોપ હોય ત્યાંથી લઈ લે, તમારું પાર્સલ લઈને આવતા લોકોને આતરી લે, પકડી લે. એ પાર્સલ લાવી અને બદલી એની જગ્યાએ ફ્રોડ માણસ આવે અને આ પ્રમાણેની છેતરપિંડી થાય છે. ઓનલાઈન એક ખોટી વસ્તુ નથી, પણ ઓનલાઈન ફ્રોડ થવાની શક્યતાઓ ઘણી છે. તેથી બહુ જ શાંતિથી વિચારી અને ઓનલાઈનમાં કોઈ પણ વસ્તુ મંગાવો તો બહુ જ વિચારીને મંગાવવાની. ઓનલાઈન શોપથી જેવો ફોન આવે એવું તમારે એનું શોપે પહોંચી જવાનું અને ત્યાં જઈને વસ્તુ છોડાવી આવવાની. ત્યાંથી વસ્તુ લઈને આવનારા વચેટિયા લોકો એ ફ્રોડ કરી શકે છે. બધા ખોટા નથી હોતા, પણ જો આવું ફ્રોડ થાય તો કનુભા જેવી હાલત થાય. 2 લાખ રૂપિયા એ નાની મૂડી નથી. એટલે વિચારો અને વિચારીને ધંધો કરો. જય માતાજી. Thank you.